ઘરે કે થોડું તમારું અસ્ત વ્યસ્ત પડ્યું છે કે તો તમે કામવાળી રાખી દો મમ્મી એક બાપુ ભરાઈ ગયા હું ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ. હા ભાઈ નહીં આવું પપ્પા. મમ્મી આજુ કોઈ કોમેન્ટ કરી હતી કે તમે કે ઘરે કે થોડું તમારું અસ્ત વ્યસ્ત પડ્યું છે કે તો તમે કામવાળી રાખી દો મમ્મી એકલા છે કે ન થાય કે અમને ખબર પડે છે કે પણ તમે કામવાળી રાખી લો કીધું એમ કે ફર્નિચર વગેરે બધું દેખાય જ ને બધું. આ ગાઈઝ અમારું નવું ઘર બને છે કા મમ્મી? હા ફર્નિચર વગેરે બધું દેખાય જ છે ને. કેટલા ટાઈમમાં આપણે 1 મહિના જેવું થઈ જ જશે ને રેડી? આ મહિનો આખો યોજા હે ઓલા મહિનામાં બધું લાવ થાય તો નક્કી નહીં. જમી શું નાસ્તો કરી લીધો? હા નાસ્તામાં તમારે પણ જમવા જેવું હોય ને પણ ચા ભાખરી હોય ને. હા બાકી મને એમ લાગે છે હું પાછો જાડો થઈ ગયો ને. એલા ભાઈ જા કોઈ બતાવો ને બતાવીએ જા. કોને બતાવે એવું? જન કોઈને કેવું કે હું જાડો થઈ ગયો છું એમ કઈ મને તો એવું લાગે છે જાડો થઈ ગયો ને એવું. કોઈ પૂછે જા. ચરબી ઓછી નથી થતી આ સાઈડની. આજ તો યાર બીજું પતલો તો થઈ ગયો હા. એ તો તું તો એમ જ કે ને ભાઈ. પેન્ટ ઉતરી જાય જાડા નવા ત્રણ ખાતો. जय श्री कृष्ण एंड जय श्री राम. सो ये हैंडसम बंदा जो अभी रेडी हो चुका है फॉर द गौड़ा और मैं अभी गौड़ा बना हूँ नॉट अ गौड़ी गौड़ा बना हूँ. આ પંખા છે ને બંધ કરી દે તો અવાજ કોઈને ક્લિયર સંભળાય વ્યવસ્થિત સંભળાય થોડું આપણામાં સેન્સ હોવું જોઈએ એટલું. હાલો તો ભાભી રાહ જોઈને બેઠા છે. ભાઈ કદે બધા છે જાગરણ વાળા બેન કેમનું રહ્યું જાગરણ? ન્યૂ બ્રાઇડ છે હમણાં બસ લગ્ન થવાના છે. કેમ છે દીદી? બહુ ફાઇન. ઓહ કદડો જો વાહ ભાઈ કેટલા ધોળા લાગો છો ભાભી અને તમારા વાળ બહુ એકદમ આમ છો. કોને હાટો ઇડલી બને છે? બધા હાટું હે બધા હાટું. બધા હાટો કેટલી બને? 2 પ્લેટ બની ને પણ કેમ એટલી તે જો હાટું બનાવી જોઈ લે. એટલે આમ બને છે કે નહીં આમ એક બનાવી હતી ને નોટી સારી બની એટલે થોડીક જ બનાવું. મસ્ત બની છે. ભાઈ ભાઈને જો ને એનું શાક ખાવાનું છે દાળ ભાત પડ્યા છે. બપોરેથી જમવા ગયો તો એટલે એ દાળ ભાત નહોતો લઈ ગયો આરે. શું ખબર ઊભા થાય તો હે હવે શું ખબર ઊભા થાય તો પૂછો પપ્પાને. જો પપ્પા માટે ખીચડી બની ગઈ બીકોઝ કે એમને અત્યારે ઠંડી લાગી ગઈ છે. ઇડલી શરૂ છે અને હું ઘરે આવ્યો છે એટલે કારણ કે મને ખબર નથી ગૌરવે ક્લિપ લીધી છે કે નહીં અને આપણું પનીર ભુરજી બી આવ્યું છે. જો પૈસા કમાય છે સર હે ને સર? સાથે બ્લોગ બી શરૂ હોય એમને બીજાના. કેમ આટલો બધો શર્મા છો કેમ પણ? કાંઈ શરમાતો નથી. બાપુ ભરાઈ ગયા હું ખાવાનું છે કીધું તું દવાખાને જઈ આવો જી ગયા નહીં. કેટલી વાર કીધું મેં કે આમ તો ખળગે છે આખા. હા અત્યારે તો હવે વરસાદ આવ્યો તે એવું ન હોય દવાખાને જઈ આવો ને. હા